જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું મજામાં છો. તો મિત્રો સવારમાં ઉઠીને શરૂઆત કરી દુકાને હતી. તો મિત્રો સવારમાં દુકાને આવી ગયા. પણ હાલ તો દુકાને આજ તો જવાનું નહીં કરે છે કરવાનું બાકી તો બધું દિવસ કરે છીએ. જય શ્રી મહાકાળ. તો મિત્રો આજે તો કરે છે તો દુકાને આવી ગયા, થોડા લેટ આવ્યા હતા. જોઈ શકો દીધું દુકાનની સાફ સફાઈ થઈ રહી છે. સાફ સફાઈ કરીને મહાકાળ માતાજીએ દીવાબત્તી કરીશું. તો ચલો કહી દઈએ, મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી 8:30 આવી ગયા છે ને ખેતર બાજુ. તો મિત્રો વેતરવા માટે આવી ગયા. ટમાટા વાવવાના છે, એનો એક પોળિયું કમ્પ્લીટ કરી દઈએ, કારણ કે એનો ફળ આવી ગયો. કાલે તમે છોડી દેવા છે. આજે તમે આજ નહીં કાલે છોડી લેવા જઈશું. તો કાલે છોડી દેવાય સાંજે તો પતાવી દઈએ બધું. આજે પંડ્યામાં પણ પાણી આવે છે ને આટલું બધું કમ્પ્લીટ કરી દીધી. તો ચલો આપણે 1:30 વાગે જો ત્યાં સુધી પતાવી દઈએ વેતરવાનું. તો ચલો મિત્રો ફટાફટ વેતરી દઈએ. તો મિત્રો ફાઇનલી બસ વેતરવાનું પતી ગયું છે ને આવી ગયા દુકાન બાજુ. તો ગ્રાહક આવ્યા હતા ભીંડા લેવા, તો ભીંડા પણ જોઈશું લાવ્યા હતા. ત્યાં પણ છે અમારા પારુ કાકો તો આવી જાય કોઈક લેવા માટે ભીંડા લેવા. એમને પણ ગણવા જવું પડે. ચલો ફટાફટ ભીંડા ગણીએ અને એમને પણ એકદા કહી દઈએ. હાલ તો કોણ મોડા સુધી રહીશું, ઠંડી તો ચાલુ કરવા નહીં. દેણું આવે તો કંઈ બરફ નહીં. તો ચલો મિત્રો હવે ગ્રાહક આવે છે, મળીએ થોડા સમય પછી. મિત્રો હાલ તો 12 વાગી ગયા અને દુકાને બેઠા આવીએ. બસ ગ્રાહકોની રાહ જોઈને બેઠા. ઘરે જઈએ, જમી આવીએ, લાઈને આવી જઈએ. તો ચલો હવે એ ઘર બાજુ. તો મિત્રો ફાઇનલી ખેતરમાં આવી ગયા અને આપણે બીજી બાજરી હતી તેને સાડી તેમાં રેલવા માટે વાવી દીધું છે, કારણ કે આમાં કરી દેવાની છે મગફળી બંનેમાં. તો પાણી વરસાદ તો કોઈ આવે એમ છે ને, જોઈ શકો હાલે વાદળ છાયાવાળું વાતાવરણ છે, તો વરસાદ તો આવતો નથી. તો હવે વરસાદની આશા રાખતા નહીં ને હવા પાડી દીધું. આમાં તો બહુ વાટ જોઈ, પછી ટ્રેક્ટરથી વેતરાઈ દીધું. તો હવે આપણને રેલવી દઈએ, જો આવે તો આ ઠીક, નહીં તો કંઈ નહીં. પછી મગફળીનું વાવેતર પણ કરી દઈએ. તો જોઈ શકો છો હજી તો શરૂઆત જ કરીએ. વરસાદ ન હોય તો 2 દિવસ જેવું તો થશે જ. 2 કાપ તો પૂરા છે જ. તો ચલો મિત્રો હવે ફટાફટ જોઈએ. પપ્પા હાલ તો અહીંયા ગયા ચા પીવા માટે, તો આપણે રહીએ તો વાળીએ, મળીએ થોડા સમય પછી. તો ફાઇનલી ચાલુ કરીએ. 3:30 આવી ગયા અને આવી ગયા દુકાને. જય શ્રી મહાકાળીમાં. બીજો મોડા સુધી રહે છે. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. કઈ વાલો કે બેટા ગયા ઘરે ને ફરી આવી ગયા ખેતરમાં ચારા વળવા માટે. તો પપ્પાને મૂકી દીધા ઘરે. શિવરે થોડું કામ હતું, જઈને તરત જ આવી જ રહ્યા. તો હાલ તો જવા નંબર લાગ્યો. 1-1.5 કલાક જેવા વાળશું, ત્યાં સુધી પારી પણ આવીએ છીએ. તો ચારો પણ ભરી રહેવાયો હોય તો વાળી દઈએ. તો ચલો મિત્રો હવે મળીએ પછી. ફાઇનલી 9 આવી ગયા છે અને આપણે કંડે બતાવવાનો સમય થઈ ગયો છે. તો મિત્રો જોઈ શકો બધા બેઠા હતા. હવે થાક્યા એટલે જમવાનું પણ હજી હોય છે એટલે જઈએ ઘરે. પણ હજી તો હા તો બેસ છે, પણ આપણે જઈશું દુકાને. આજ તો જઈશું પહેલી વાર પડકું હોય દેણ રહ્યા નહીં. પહેલી વાર તો નહીં એટલે ગ્રાહક લઈ ગઈ. જય શ્રી મહાકાળીમાં. તો મિત્રો બોટલ હતું એટલે તો ખુલ્લા પડી. તો હવે જઈએ ઘરે, જમવાનું પણ જરૂર છે. તો મિત્રો આજના વ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.